સુરતના વરાછા વિસ્તારમાં આવેલ યોગી હાઇટ્સ રેસિડેન્સીમાં અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલની મૂર્તિનું અનાવરણ કરવામાં આવ્યું હતું। આજના યુવાનોમાં સરદાર સાહેબના વિચારો પરિણમે અને દેશના યુવાનોમાં એકતા જળવાય તે હેતુથી સરદાર વલ્લભભાઈ પટેલની મૂર્તિનું અનાવરણ કરાયું હતું। સરદાર વલ્લભભાઈ પટેલ 31 ઓક્ટોબર 1875 થી 15 ડિસેમ્બર 1950 સુધી ભારતના એક રાજકીય તથા સામાજિક નેતા હતા, જેમણે દેશની સ્વતંત્રતાની લડતમાં મહત્વનો ફાળો આપ્યો અને અખંડ સ્વતંત્ર ભારતના એકીકરણનું નેતૃત્વ કર્યું। અંગ્રેજોના શાસનમાંથી મુક્ત કરવા સરદાર સાહેબે 565 રજવાડા એક કરી અખંડ ભારત બનાવ્યું। ભારત અને દુનિયાભરમાં તેઓ સરદારના નામથી સંબોધાય છે, તેમજ તેમના દ્રઢ મનોબળના કારણે લોખંડી પુરુષ તરીકે પણ ઓળખાયા છે। ત્યારે તેમના વિચારોથી આજના યુવાનો પ્રભાવિત થાય અને સમાજમાં એકતા જળવાય તે માટે ગુજરાતના કેવડિયામાં વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સરદાર વલ્લભભાઈ પટેલની બનાવવામાં આવી છે। ત્યારે ગામડે ગામડે અને શહેરોમાં સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવે તે હેતુથી સુરતના ગોપાલભાઈ વસ્ત્રાપરા પ્રતિમાનું દાન કરે છે। સરદાર વલ્લભભાઈ પટેલની 147મી જન્મજયંતિ નિમિત્તે 147 ગામોમાં ગોપાલભાઈ વસ્ત્રાપરા દ્વારા પ્રતિમાનું દાન કરી અનાવરણ કરાયું હતું। ત્યારે આજે સુરતમાં પણ સરદાર સાહેબની પ્રતિમાનું અનાવરણ કરાયું હતું। સુરતના યોગી ચોક વિસ્તારમાં આવેલ યોગી હાઇટ્સ રેસિડેન્સીમાં સરદાર સાહેબની પ્રતિમાનું અનાવરણ કરાયું છે। ગોપાલભાઈ વસ્ત્રાપરા દ્વારા સરદાર સાહેબની 150મી જન્મજયંતિ સુધીમાં 5000થી વધુ પ્રતિમાનું અનાવરણ કરવાનો સંકલ્પ લેવાયો છે। અત્યાર સુધીમાં 600થી વધુ પ્રતિમાનું અનાવરણ થઈ ચૂક્યું છે। આ પ્રતિમા દાન કરવાનો અને અનાવરણ કરવાનો મુખ્ય હેતુ આજના યુવાનો સરદાર સાહેબના વિચારોથી પ્રેરાય અને અખંડ ભારતના નિર્માણમાં સહયોગ આપી શકે। આ સાથે જ બાળકોમાં દેશ પ્રત્યે પ્રેમ વધે અને કંઈક કરી બતાવવાની હંમેશા ખેવના તેમનામાં રહે। ગોપાલભાઈની આ પહેલને સૌ લોકો બિરદાવી રહ્યા છે। વરાછા વિસ્તારની અંદર યોગી ચોક વિસ્તારમાં યોગી હાઇટ્સની અંદર સરદાર વલ્લભભાઈ પટેલની મૂર્તિ સ્ટેચ્યુનો અનાવરણનો કાર્યક્રમ હતો। એમના દાતા શ્રી ગોપાલભાઈ ચમારડીવાળા એમણે આ મૂર્તિનું દાન કરેલું છે અને એમનો સંકલ્પ છે કે સરદાર સાહેબની 150મી જન્મજયંતિ નિમિત્તે આવતા વર્ષ સુધીમાં 5000 કરતાં વધારે સરદાર સાહેબની એ મૂર્તિઓ આખા દેશની અંદર અલગ અલગ વિસ્તારોની અંદર સ્થાપન કરવું, તો સરદાર સાહેબના વિચારો એ આવનારા સમયની અંદર આ દેશના લોકો એ પોતે સમજે ને આવનારી પેઢીને એ વિચારોથી વાકેફ કરે, એના માટેનો એમનો ભગીરથ પ્રયાસ છે। એને એ બધા સાથે મળીને આ વિસ્તારના લોકો છે એને અમે વધાવીએ છીએ। મારું નામ ગોપાલભાઈ વસ્ત્રાપરા, મારું મૂળ ગામ ચમારડી। હું મારા જીવનની અંદર સરદાર સાહેબને પહેલથી માનું, પણ મારા જીવનમાં એવું નક્કી કર્યું કે સરદાર સાહેબની ગામડે ગામડે પ્રતિમા મૂકી અને સરદાર સાહેબના જીવનને ઉજાગર કરવા માટે આ પ્રયત્ન કરી રહ્યા છીએ। સાહેબની 147મી જન્મજયંતિ જ્યારે હતી ત્યારે 147 ગામની અંદર સરદાર સાહેબની પ્રતિમા મૂકી અને એનું અનાવરણ કરવામાં આવ્યું। ત્યાર પછી આજ સુધીમાં 700થી આજુબાજુ પ્રતિમાઓ ગામડામાં પહોંચી ગઈ છે અને ટૂંક સમયમાં એનું અનાવરણ પણ થશે અને ગુજરાતની ભારતના જેટલા ગામની અંદર બની શકે એટલી 5000થી વધારે પ્રતિમાઓ મૂકવાનો અમારો સંકલ્પ છે અને અમને વિશ્વાસ પણ છે કે એ સંકલ્પ અમે સાકાર કરીશું, કારણ કે સરદાર સાહેબનું જે મહત્ત્વની વાત છે કે સરદાર સાહેબે આ દેશ માટે 565 રજવાડા એક કરી અને આ દેશને અખંડ ભારત બનાવ્યો છે। ત્યારે આ સરદાર સાહેબની પ્રતિમા મૂકી અને અમે એની વિચારોને આ દેશના હરેક બાળકો સુધી પહોંચે એના પ્રયત્ન કરી રહ્યા છીએ। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ, સુરત।